હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? હું વિવેક સર, મેથ્સ વિથ વિવેક સરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણી યુટ્યુબ ચેનલનું નામ છે વીએમબી મેથ્સ એકેડમી. આ ચેનલને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. ધોરણ 10 ચેપ્ટર નંબર 8 ટ્રિગોનોમેટ્રી પાર્ટ કેટલામો છે? તો કે આ છઠ્ઠો પાર્ટ આપણે સ્ટાર્ટ કરવાના છીએ. બરોબર છે? ખાસ યાદ રાખી લેજો, ત્રિકોણમિતિ છે એ ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે. આ વખતે તો ખાસ છે જ, આવતા વર્ષે મતલબ કે ધોરણ 11 સાયન્સમાં પણ ત્રિકોણમિતિ ઉપયોગી છે. સો ત્રિકોણમિતિ જેવું ચેપ્ટરને લાઇટલી લેતા નહીં, બહુ ઉપયોગી ચેપ્ટર છે. મેક્સિમમ માર્ક કવર કરી શકાય એવું ચેપ્ટર છે. તો આ ચેપ્ટરના જે વિડીયો છે એ વારંવાર જોવો એટલે ખાલી જોયા જ નથી રાખવાના, જોયા પછી લખતા જાઓ, દાખલા ગણતા જાઓ, દાખલાને મેક્સિમમ પ્રેક્ટિસ કરો. દાખલા ગણીને મને સેન્ડ કરવાના છે, ભૂલાય નહીં હો ભાઈ, વોટ્સએપમાં મને સેન્ડ કરવાના છે. નંબર મારો ન હોય તો લખી લેજો. આ આપણો વોટ્સએપ નંબર 9408235281. આ મારો વોટ્સએપ નંબર છે, એમાં તમારે મને મોકલવાના છે બધા દાખલા. બરોબર છે? લખી લેજો વોટ્સએપ નંબર. અને મેક્સિમમ પ્રેક્ટિસ કરી દાખલા ભૂકા કાઢી નાખો, હારામ માર્ક લઈ આવો અને બોર્ડની પરીક્ષામાં ટકાટકનું રિઝલ્ટ લઈ આવવાનું છે. ડન? ક્લિયર? ફાઇનલ? તો ધોરણ 10 ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિ. ત્રિકોણમિતિ યાદ રાખવા માટે આપણે અગત્યનું છે આ કોષ્ટક મસ્ટ રિમેમ્બર, ફરજિયાત યાદ રાખવું. આને યાદ રાખ્યા વિના વિકલ્પ જ નથી. એના માટે મેં તમને ગયા લેક્ચરમાં આની એક ટેકનિક આપી હતી, યાદ છે ને? ડાબા હાથનો નિયમ. ડાબા હાથનો ઉપયોગ તમે ક્યાં કર્યો હોય એ તમને બધાને ખબર જ છે. તમે સમજો છો એની વાત નથી કરતો, વિજ્ઞાનની વાત કરું છું. વિજ્ઞાનમાં ડાબા હાથનો નિયમ યાદ આવ્યો યાદ? ઓલો ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ. જો યાદ ન હોય તો હવે ભણવામાં આવશે, એટલે ટેન્શન લેતા નહીં. એટલે વિજ્ઞાન વાળા તો ડાબા હાથના નિયમ કહે, આજ ગણિત વાળા ડાબા હાથનો નિયમ લઈને આવ્યા છે. કયો? ત્રિકોણમિતિનો ડાબા હાથનો નિયમ. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયો તો. ન જોયો હોય તમે લોકો વિડીયો તો અત્યારે પહેલા આ વિડીયો પોઝ કરો, ન્યા વયા જાવ, વિડીયો લેક્ચર જોઈ લ્યો, નિયમ શીખી લ્યો, પછી પાછા અહીંયા આવી જાવ, ફટાફટ આવી જાવ. એટલે આપણે ફટાફટ આજના દાખલા સ્ટાર્ટ કરી દેવાના છે. રેડી? પાછું એકવાર કહી દઉં છું, ચેનલ લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. આ ત્રિકોણમિતિનું આખું જ કોષ્ટક લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું, તમને યાદ જ હશે. જો અત્યારે યાદ ન હોય તો ફટાફટ એક કોરા કાગળિયામાં કોષ્ટક વિડીયો પોઝ કરી સ્ક્રીનશોટ પાડીને લખી લ્યો. લખાઈ જાય પછી આપણે સ્ટાર્ટ કરીએ આજના સ્વાધ્યાય 8.2 ના દાખલાઓ. ઇઝ ધેટ ક્લિયર? રેડી? લોક કરી દિયા જાય. સો લેટ્સ બિગિન. ચાલો, પહેલો દાખલો રકમ કઈક આવી છે, sin 60 cos 30 પ્લસ sin 30 cos 60 અંશ. આવી વેલ્યુ આપણે રકમ આપી છે. આપણે આની કિંમત શોધવાની છે. શું કરવાનું છે? કિંમત શોધવાની છે. કઈ રીતે મળે આપણે આની કિંમત? તો કે ભાઈ સિમ્પલ વસ્તુ છે. શું આપ્યું છે? sin 60. ડાબા હાથનો નિયમ યાદ કરો, 0 30 45 60. 60 અહીંયા આવે તો કે હા, આ બાજુ કેટલી આંગળી આવી? તો કે 3. મતલબ કે sin 60 ની વેલ્યુ કેટલી થાય? તો કે √3/2 થાય કે ન થાય? જો પાછો એકવાર આ કેટલા છે? 60. કેટલી આંગળી આવી? 3. તો કે વર્ગમૂળમાં 3/2. આપણું આ સૂત્ર હતું. બરાબર છે? તો sin 60 ની વેલ્યુ થઈ ગઈ. હવે કોની વેલ્યુ ગોતવાની છે? cos 30. તો cos માટે આ વસ્તુ તો સિમ્પલ જ છે, 0 30 45 60 અને 90. એમાં 30 ક્યાં આવે? તો કે આ બાજુ. આ આપને કઈ મળશે? 30. તો આ બાજુ ગણો. cos માટે કઈ બાજુ જતા હતા? આમ. તો આ બાજુ કેટલી આંગળી છે? 1 2 અને 3. તો cos 30 ની વેલ્યુ કેટલી થાય? તો કે વર્ગમૂળમાં આંગળી કેટલી આંગળી? તો કે 3/2. હાલો રેડી? પ્લસ ના પ્લસ sin 30. sin 30 ક્યાં આવે? અહીંયા. આ બાજુ કેટલી આંગળી આવે? 1. મતલબ કે વર્ગમૂળમાં 1/2. સો આનો જવાબ શું આવે? વર્ગમૂળમાં 1 એટલે કે 1/2. cos 60 0 30 45 અને 60. cos 60 ક્યાં આવે? અહીંયા. cos માં કઈ બાજુ આવવાનું? આ બાજુ. આ બાજુ કેટલી આંગળી આવે? 1. તો જવાબ શું આવે? વર્ગમૂળમાં 1/2. હવે આપને ખબર છે વર્ગમૂળમાં 1 નો જવાબ કેટલો આવશે? તો કે 1. તો અહીંયા વર્ગમૂળ કરવાની જરૂર છે નહીં. રેડી? ડન?
ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે ભાઈ છેદમાં 2 કોમન છે બરોબર છે ને ભાઈ ગુણાકાર છે વર્ગમૂળ ઇન્ટુ વર્ગમૂળ 3 એટલે કે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 ના છેદમાં 2 2 4 પ્લસ અંશનો અંશ સાથે ગુણાકાર 1 એકા 1 છેદમાં 2 2 4 હવે ખાસ વસ્તુ તમે જુઓ વર્ગમૂળ 3 ઇન્ટુ વર્ગમૂળ 3 આનો જવાબ કેટલો આવે 3 ન ખબર હોય તો આનું સાદુરૂપ આપી દે 3 ની 1/2 ઘાત ગુણ્યા 3 ની 1/2 ઘાત આપણે ખ્યાલ જ છે વર્ગમૂળ એટલે કે 1/2 ઘાત આધાર સરખા વચ્ચે ગુણાકાર ઘાતાંકનો શું થાય સરવાળો તો 3 ની 1/2 પ્લસ 1/2 ઘાતાંક મતલબ કે 3 ની કેટલી ઘાત થાય તો કે 1 ને 1 2 ના છેદમાં 2 બરાબર કેટલી થાય તો કે 3 ની 1 ઘાત બરાબર વેલ્યુ કેટલી મળે 3 મતલબ કે √3 * √3 એટલે કેટલા થવાના 3 તો અહીં લખાઈ શું શકાય તો કે 3 ના છેદમાં 4 પ્લસ 1 ના છેદમાં 4 હાલો લસાવ્યો જી અહીં છેદમાં કેટલા 4 અહીં છેદમાં કેટલા 4 તો લસા કેટલો આવશે 4 અંશમાં કેટલા છે 3 પ્લસ 1 આના બરાબર શું મળે તો કે 3 ને 1 4 છેદમાં 4 બરાબર જવાબ કેટલો મળે 1 દાખલો પૂરો છે ને સિમ્પલ સાવ ઈઝી દાખલો તો ખાસ યાદ રાખવું આપને તો ઓલો કોષ્ટક યાદ હોય એટલે આ વેલ્યુ ફટાફટ મળી જાય તો ખાલી સાદુરૂપ જ આપવાનું રહે દાખલામાં બીજું કઈ અઘરા જેવું છે નહીં રેડી તો સ્ક્રીનશોટ પાડી લ્યો લખી લ્યો અને પછી આ જ દાખલો પાછો મોઢે ગણાઈ જાય પછી જ બીજો દાખલો આપણે આગળ જોવો છે તો ફટાફટ વિડિયો પોઝ કરી દયો સ્ક્રીનશોટ પાડી લ્યો અને દાખલો ગણી લ્યો રેડી ડન હાલો રેડી પેલો દાખલો ક્લિયર હવે જોઈ લઈ બીજો દાખલો બીજા દાખલાની રકમ શું છે 2 10 2 45 10 નો વર્ગ આપ્યો છે ભાઈ આ વર્ગ ભૂલાય નહીં 2 10 2 45 પ્લસ cos સ્ક્વેર કેટલા છે 30 માઈનસ sin સ્ક્વેર 60 આપણે આની કિંમત ગોતવાની છે કાઈ વાંધો નહીં ગોતી નાખીએ પહેલા તો આ બે ના બે આપણે એમને મૂકી દઈએ તો કે આ 2 ના 2 એમને ઇન્ટુ શું છે તો કે 10 સ્ક્વેર 45 હવે આપણી પાસે તો 10 45 ની વેલ્યુ હોય 10 કેટલા 45 એના બરાબર આપણે શું વેલ્યુ મળતી હતી તો કે 1 10 45 બરાબર આપણે શું મળતા હતા 1 તો આપણી પાસે 10 45 ની વેલ્યુ છે ફાઇનલ છે તો કે આ છે પણ આપણી પાસે 10 સ્ક્વેર 45 ની વેલ્યુ છે તો કે નહીં તો કે કાઈ વાંધો નહીં 10 45 એટલે કેટલા થાય 1 આપણે એનો શું કરી નાખવાનો વર્ગ રેડી સિમ્પલ પ્લસ cos સ્ક્વેર 30 cos વર્ગ 30 આપણી પાસે cos 30 ની વેલ્યુ આ cos આ કેટલા થાય 30 આ બાજુ કેટલી આંગળી આવે તો કે 3 મતલબ આની વેલ્યુ શું આવે તો કે √3/2 આપણે હવે cos સ્ક્વેર છે તો અહીં શું કરી નાખશું વર્ગ સિમ્પલ આપણી પાસે sin 60 ની વેલ્યુ છે sin 60 આ બાજુ કેટલી આંગળી આવે તો કે 3 તો આ શું આવશે √3/2 હોલ સ્ક્વેર કેમ કે અહીંયા શું પૂછ્યું છે આપણને sin સ્ક્વેર પૂછ્યું છે ખાલી આપણી પાસે cos 30 ને sin 30 પૂછ્યો તો આપણે આ જ વેલ્યુ મૂકો પણ એ લોકોએ વર્ગ આપ્યો છે તો આપણે વર્ગ મૂકવો પડે રેડી હાલો 2 ઇન્ટુ 1 નો વર્ગ કેટલો થાય 1 પ્લસ √3 નો વર્ગ તો કે 3 છેદમાં 2 નો વર્ગ 4 ઓછા √3 નો વર્ગ 3 છેદમાં 2 નો વર્ગ 4 રેડી હાલો 2 ઇન્ટુ 1 પ્લસ √3 માઈનસ √3/4 માઈનસ √3/4 આ તો વહી ગયું જવાબ કેટલો થઈ ગયો 0 તો વધે શું 2 કા 2 જે આપણો શું થઈ ગયો જવાબ છે ને ઈઝી હાવ હેલું કાઈ અઘરા જેવું લાગે નહીં ને તો પછી યાર આમાં ખાલી આ વેલ્યુ આવડતી હોય એટલે સાદું રૂપ જ મૂકવાનું છે એટલે આપણે કઈ કરવાનું છે નહીં તો પાછું કહું છું દાખલો લખી લ્યો સ્ક્રીનશોટ પાડી લ્યો સેવ કરી લ્યો હા પાછો બે વાર મોઢે ગણી નાખો ભૂલાય નહીં રેડી ડન લોક કરી દિયા જાય લખી લ્યો દાખલો ચાલો ત્રીજો દાખલો જોઈએ ધ્યાન રાખીને જોજો કેમ કે આમાં અંશ અને છેદ બે માં આપ્યું છે ઓલા ખાલી સરવાળા બાદબાકીના દાખલા હતા આમાં થોડુંક ધ્યાન રાખવાનું છે શું આપ્યું છે તો કે cos 45 હવે આપણે પહેલા તો cos 45 ની વેલ્યુ ખબર હોવી જોઈએ cos 45 એટલે કેટલા થતા હતા તો કે 1/√2 એકના છેદમાં વર્ગમૂળમાં 2 પછી તો કે પછી આપ્યો છે આપણા રકમનો છેદ એટલે હું રેડ માર્કર થી રકમનો છેદ દર્શાવું
તમને લોકોને ભૂલ પડે નહીં એટલે, બરોબર છે. પછી શું આપ્યું છે તો કે sec 30. sec 30 ની વેલ્યુ કેટલી થતી હતી તો કે 2/√3 પ્લસ cosec 30 આની વેલ્યુ કેટલી થતી હતી ખાલી 2. ખાલી 2 હોય એટલે છેદમાં આપણે કેટલા લખાય 1. હાલો રેડી, કમ્પ્લીટ, આટલું ક્લિયર. તો હવે આપણે દાખલો આગળ વધારીએ. ચાલો પહેલા શું છે તો કે અંશમાં છે 1/√2 આને એમને રાખી દીધી, બરોબર છે. હવે તો કે હવે આવશે છેદમાં. છેદમાં તમે જોવા જાવ તો છેદમાં બે વસ્તુ છે 2/√3 અને 2/1. આના છેદ સરખા નથી. હું આને થોડીક વાર અહીંયા લખીને બતાવું છું. 2/√3 પ્લસ 2/1 છેદ સરખા નથી તો શું લેવું પડે લસા. લસા શું આવશે તો કે વર્ગમૂળમાં 3. તો અહીંયા કેટલા વડે ગુણવા પડે તો કે 1. અહીંયા છેદને કેટલા વડે ગુણો તો વર્ગમૂળમાં 3 આવે તો કે વર્ગમૂળમાં 3. હાલો 1 2 તો કે 2, બરોબર છે. તો અંશમાં શું આવ્યું 2 પ્લસ, હાલો આ પ્લસ વર્ગમૂળ 2 ઇન્ટુ વર્ગમૂળ 3 ઇન્ટુ 2 એટલે કે 2√3, બરોબર છે. આના છેદમાં શું આવશે તો કે લસા શું આવ્યો તો વર્ગમૂળમાં 3. ચાલો રેડી, ડન, કમ્પ્લીટ, આટલું ક્લિયર થઈ ગયું. આમાં કઈ નો સમજાણું હોય તો પાછું એકવાર રિપીટ કરી દઈ. શું છે તો કે ભાઈ 2/√3 અને 2/1 આમાં લસા શું આવશે તો કે √3. છેદ સરખા કરવા પડે. વર્ગમૂળ 3 છે, વર્ગમૂળ 3 જ લઈ આવવા હોય તો કેટલા વડે ગુણવા પડે તો કે ભાઈ 1 વડે જ ગુણાય. 1 છે વર્ગમૂળ 3 લઈ આવ્યા હોય તો કેટલા વડે ગુણવા પડે તો કે વર્ગમૂળ 3. ચાલો ગુણાકાર કરો. 2 એકા 2 ના છેદમાં વર્ગમૂળ 3 પ્લસ અહીંયા શું થાય તો કે 2√3 ના છેદમાં વર્ગમૂળ 3. હવે છેદ સરખા થઈ ગયા તો શું થાય √3. અંશમાં શું થાય તો કે 2 + 2√3 થાય કે ન થાય. ડન, ક્લિયર, લોક કરી દિયા જાય. જો મળી ગઈ આપની વસ્તુ. હવે જોઈએ આગળ દાખલો મજા આવે કરાવશે. અઘરો નથી હો ભાઈ, અઘરો ફકરો કઈ હોય નહીં. હાલો આ છે 1/√2. ભાગાકારમાં છે ને, ભાગાકાર કરવો એટલે એના વ્યસ્ત વડે ગુણાકાર કરવો. મતલબ આનો વ્યસ્ત છેદમાં કોણ છે તો કે √3. ઈ ક્યાં વયા જાય અંશમાં, બરોબર છે. કેમ કે ભાગાકારમાંથી આપણે કઈ ક્રિયામાં ફેરવીએ છીએ ગુણાકારમાં. સિમ્પલ યાદ રાખો, અંશનો છેદ ક્યાં જાય છેદમાં, છેદનો છેદ ક્યાં જાય અંશમાં. આવી ગયો અંશમાં, અંશનો છેદ ક્યાં ગયો છેદમાં. અહીં કેટલા વધે તો કે 2 + 2√3. રેડી, ડન, ક્લિયર. જો આમ ખબર ન પડતી હોય તો બીજી રીત કઈ તો કે કઈ નહીં. બીજી રીતમાં તો કે અંશમાં એક તો હતા જ ઇન્ટુ અંશનો છેદ ક્યાં સોરી અંશ આ છેદનો છેદ ક્યાં જાય અંશમાં એટલે ક્યાં કોણ આવશે √3. છેદમાં કોણ આવશે તો અંશનો છેદ ક્યાં જાય છેદમાં. તો અહીંયા શું આવશે √2. ઇનસાઇડ ધ બ્રેકેટ શું આવશે 2 + 2√3. હાલો રેડી, ડન, લોક કરી દિયા જાય. √3 એકા તો કે √3 છેદમાં √2 * 2 એટલે શું થાય 2√2 થાય કે ન થાય. ડન, પ્લસ 2 * વર્ગમૂળમાં 3 * વર્ગમૂળમાં 2. હાલો રેડી, ડન. હવે આનું સાદું રૂપ આપીએ તો વર્ગમૂળમાં 3 છેદમાં 2√2 પ્લસ 2 * વર્ગમૂળમાં 3 2 6 તો વર્ગમૂળમાં કેટલા થાય 6. હવે આપણી પાસે છે આવું સ્ટેપ કે વર્ગમૂળમાં 3 છેદમાં કેટલા છે તો કે 2√2 પ્લસ 2√6 આવું છે ને. પણ આમાં તમે જોવા જાવ તો સામાન્ય કોણ નીકળે 2 કેવા થઈ જાય સામાન્ય નીકળે. તો હવે આપણે ઈ સ્ટેપને કઈ રીતે લખી શકીએ તો કે વર્ગમૂળમાં 3 છેદમાં 2 શું કાઢ્યા સામાન્ય, વધ્યું શું √2 પ્લસ √6. રેડી, ડન. આ થઈ ગયો આપણો આન્સર. પણ આવું કરો તો અડધા માર્ક જ મળે. શું કામ તો કે છેદ છે એ સમય સંખ્યા હોવી જોઈએ. આ સમય સંખ્યામાં આવે નહીં તો આપણે શું કરવું પડે છેદનું સમયકરણ ધોરણ 9. હવે ઈ કેમ થાય તો કે એના માટે સિમ્પલ વસ્તુ છે. આ √3 ના √3 2 ના 2 એમનું આ √2 પ્લસ √6 આવું છે ને. 2 તો સમય જ છે, આપણે નડે છે કોણ આ તો એને અનુબદ્ધ કરણી લ્યો. મતલબ કે વર્ગમૂળમાં 2 અહીંયા પ્લસ છે ને તો ગુણો માઈનસ વડે કેના વડે તો કે માઈનસ વર્ગમૂળમાં
6 છેદમાં અહીંયા વચ્ચે નિશાની કેવી છે પ્લસ, તો એના વડે ગુણ નાખો, વર્ગમૂળમાં 2 માઈનસ વર્ગમૂળમાં 6, મતલબ કે છેદની અનુબદ્ધ કરણી લેવી પડે. છેદમાં હંમેશા પૂર્ણાંક સંખ્યા રાખવાની છે, બરોબર છે. છેદમાં હંમેશા સમય સંખ્યા જ હોવી જોઈએ, અસમય સંખ્યા હાલે નહીં. તો અહીંયા આની અનુબદ્ધ કરણી શું થાય, તો કે ધોરણ 9 ચેપ્ટર નંબર 1 એનો વિડિયો અપલોડ થઈ ગયો છે. જો કે અનુબદ્ધ કરણીનો વિડિયો શુક્રવારે અપલોડ થાય ત્યારે ઈ જોઈ લેજો કે ભાઈ અનુબદ્ધ કરણી કેમ લેવી. જો ભૂલાઈ ગયું હોય તો ધોરણ 9 ચેપ્ટર નંબર 1 ના વિડિયો જોઈ લેજો, ચાલુ જ છે અત્યારે એમાં, બરોબર છે. એના વિડિયો આપણી YouTube ચેનલમાં અવેલેબલ છે. હવે તો કે ઈ જો ઈ કરણી કેમ લેવી, તો કે ભાઈ આ √2 + √6 છે, તો કે જો આ પ્લસ હોય તો કેટલા વડે ગુણશું, તો કે √2 - √6. ધારો કે આપણે √2 - √6 મળ્યા હોય તો આ કેટલા વડે ગુણો, તો √2 + √6. શું કામ, તો આપણે ખબર છે a + b બીજા કૌંસમાં a - b, તો આ શું થાય, a² - b² થાય કે ન થાય. રેડી, ડન, ક્લિયર. તો આ રીતે આપણે સૂત્ર અપ્લાય કરવાનું છે. હાલો અંશનું સાદુરૂપ આપો તો અંશમાં √3 ઇનસાઇડ ધ બ્રેકેટ શું આવશે, √2 - √6 અપોન છેદમાં, જો ભાઈ છેદમાં 2 ઇનસાઇડ ધ બ્રેકેટ √2 * √2 એટલે કેટલા થઈ જાય 2 માઈનસ √6 * √6 એટલે કેટલા થઈ જાય 6. થાય કે ન થાય, ડન. હવે અંશનું સાદુરૂપ √2 * √3 એટલે કે √6 માઈનસ √6 * 3 18. હવે ડન. છેદમાં શું વધશે, તો કે 2 ઇનસાઇડ ધ બ્રેકેટ 6 માંથી 2 જાય તો 4, મોટા પદની નિશાની. આ 2 થોડોક નજીક લખી નાખીએ, આપણે દૂર ભાગી ગયું લાગે. હાલો √6 - √18, √6 ના √6 એનું વર્ગમૂળ કઈ નીકળતું નથી, માઈનસ √18 ને બીજી રીતે કેમ લખાય, તો કે 9 2 18. હાલો રેડી, છેદમાં 4 2 8, પણ કેવા 8 -8. હવે જોઈએ √6 માઈનસ 9 નું વર્ગમૂળ કેટલું નીકળે, 3 વર્ગમૂળમાં 2 છેદમાં -8. ભાઈ છેદમાં -8 છે, આપણે માઈનસ દૂર કરવા છે તો શું કરવું પડે, તો કે અંશ અને છેદને -1 વડે ગુણી દો. √6 - 3 √2 અપોન કેટલા થાય -8. આને ગુણી દો કેના વડે, તો કે -1 છેદમાં -1. બરોબર છે. ડાયરેક્ટ સાદુરૂપ આપીએ તો કે આ કેવા થઈ જાય, તો કે -√6 પ્લસ માઈનસ પ્લસ 3√2 અપોન માઈનસ પ્લસ કેટલા થઈ જાય 8. તો આ થઈ ગયો આપણો આન્સર. ક્લિયર. જો એ ન આવડતું હોય તો એક સ્ટેપ હજી લખી લેવું, અહીંયા દાખલો પૂરો. આ સ્ટેપ પાછું રિપીટ કરાવું છું. √6 * -6 એટલે કે -√6 માઈનસ પ્લસ 3√2 અપોન કેટલા થઈ જાય 8. આનો સાદુરૂપ આપો તો કેટલા થાય, 3√2 - √6 અપોન 8. એટલે જવાબ તો આ જ મળે. એક સ્ટેપ મેં કેવું કરી નાખ્યું ઓછું. ડન, ક્લિયર. લોક કરી દિયા જાય તો આ દાખલો થોડોક સમજ માંગી લેવો છે. અહીંયા સુધી તો બધાય આન્સર આવી જાય. એ તો કિંમતનું સાદુરૂપ મૂક્યું, પછી શું કર્યું, તો કે અનુબદ્ધ કરણી લઈ અંશ અને છેદને આપણે ગુણી દીધા અને પછી પાછું સાદુરૂપ આપી દીધું. એટલે બહુ કઈ આમાં અઘરા ફઘરા જેવો દાખલો છે નહીં, મજા આવે એવો દાખલો છે. વિડિયો પોઝ કરો, લખી લ્યો, લખાઈ જાય પછી 2-3 વાર આ દાખલો અત્યારે મોઢે ગણી નાખો. જેવો આટકો એટલે આ દાખલો પાછો રિપીટ કરી નાખો. જો યાદ રાખજો, સિમ્પલ દાખલો છે પણ ક્યારેક ગણતરી એવી કોમ્પ્લિકેટેડ થઈ જાય ને તો આપણે ભૂલ પડે. એ ન કરવી હોય તો શું કરવાનું, તો અત્યારે વિડિયો પોઝ કરી રકમ લખી નાખો, દાખલો જોઈને એકવાર ગણી નાખો, જોઈને ગણાઈ જાય એટલે પછી એ જ દાખલાની રકમ લખીને દાખલો મોઢે ગણી નાખો. ક્યાં ભૂલ પડી ચેક કરજો. ભૂલ ન પડી હોય તો ઓકે, તો હજી એકવાર ગણી નાખો. બરાબર છે. જો ભૂલ પડે પાછો વિડિયો ચાલુ કરો, દાખલો સમજી લ્યો, સમજાઈ જાય પછી પાછો મોઢે ગણી નાખો. જ્યાં સુધી મોઢે પરફેક્ટ ન ગણાય ત્યાંથી આગળ ન વધતા. કેમ કે આમાં એકવાર એમ થયું કે પછી જોયું જાય તો પછી ક્યારે કઈ થતું નથી, રહી જ જાય. એના કરતા હારવાર વિડિયો જોઈ લ્યો અને હારવાર જ દાખલો ગણી નાખો. એટલે આપણી ભૂલ ક્યાંય રહેવી જોઈએ નહીં, આપણી કચાશ ક્યાંય રહેવી જોઈએ નહીં. ક્લિયર, કમ્પ્લીટ. લોક કરી દિયા જાય. પાછો વિડિયો જોઈ લેજો, 2-3 વાર આ દાખલો રિપીટ કરી નાખજો. અને હવે જોઈએ છે આપણે નેક્સ્ટ દાખલો. સ્ક્રીનશોટ પાડી લો.